ખુખાર મેલડીની પડે એંડડી રામવારી મેલડીની પડે એંડડી ભલભલાના પાવરની ઉતરી જાય મેટડી સિંહ કરે સલામ બાહુત થઈ ગયા બકરી સિંહ કરે સલામ બાહુત થઈ ગયા બકરી પાપી મોજા પટાડે ઠરીને ઠીકરી કોની પડે એંડડી ખુખારની પડે એંડડી કોની પડે એંડડી રામવારી મેલડીની પડે એંડડી કોની પડે એન્ટ્રી રવિવારે પડે એન્ટ્રી ખુખાર મેલડી દુનિયા બધી ચકડીએ ચડી છે જોવા મેલડી ખુખાર મેલડી આવે છે માતાની પડે એન્ટ્રી ભલભલાના પાવરની ઉતરી જાય મેટરી હા આવે છે કઈ આવે છે હોરા ખુખાર મેલડી બારે જાવારી આવે માનારા જોવા દે દો દર્શન કરવા દે મારે જવારી ખુખાર મેલડી બહુચર રોમ મારો આવે માનારા જોવા દેજો મને દર્શન કરવા દે દુનિયામાં ઇતિહાસ બનાવનારી મેલડી આઈ માનારા આવે છે મારી માતા આવે છે હોરા ખુખાર મેલડી બહુચર રોમવારી માતા આયો માનારા વા મેલડી ખુખાર મેલડી નો ટેકો જેને ખુખાર મેલડી નો ટેકો જેને મારે મારી માતાનો ટેકો બની જાહી બજારનો એકો એકો રાજા જેને હાચો મળી જાય ડેરો જેને હાચો મળી જાય ડેરો એને રોજ ગીને કેરો 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 એને રોજ ગીને કેરો મારી ખુખાર મેલડી જોર 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 એના પાવર મે જોર નહીં થવા દે ખોટું ગમ ચાર કો જોર 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 એના પાવર મે જોર નહીં થવા દે ખોટું ગમ ચાર કો જેને ખુખાર રોમ મેલડી નો ટેકો બની જાહી બજારનો એકો એકો રાજા
જાહી બજારનો એકો મારી ભૂખાર મેલડી બનાવે તારી બાધડી હે મન મારો તારી સુંદડી હે મન મારો મોયો મેલડી માં હે ભૂખાર મેલડી એ બારે જાવારી માં હું તો રવિવાર ભરવા આયો બારે જાવો હો ભૂખાર મેલડી એ બારે જાવારી બહુચર એ મન મારું મોયું ને દલ મારું ખોયું મન મારું મોયું ને દલ મારું ખોયું ભૂખાર મારી મેલડી એ બારે જાવારી ભૂખાર મારી મેલડી એ બારે જાવારી માં ધમે નગારા રે હોજી રે મારી મેલડી માના ધામમાં હો ધમે નગારા રે હોજી રે ભૂખાર મેલડી માના ધામમાં હો આરતીની શોભા પાર હોજી રે બહુચર મેલડી માના ધામમાં हो धमे नगारा रे होजी रे मारी मेलडी माना धाम मां हो भूखार मेलडी माना धाम मां आरती नु अंजवाळू चारे कोरे थातू मारी बहुचार मानु मुखलड़ू मलकातू हो आरती नु अंजवाळू चारे कोरे थातू मारी बहुचार मानु मुखलड़ू मलकातू मुख नाच रूप अपार हो जी रे मारी मेलडी माना धाम मां हो धमे नगारा रे हो जी रे मारी मेलडी माना धाम मां हो भूखार मेलडी माना धाम मां बहुचर मेलडी मानो महिमा तो अपार छे सोलंकी पेढ़ी मां तू तो तारणहार छे हो बहुचर मेलडी मानो महिमा तो अपार छे सोलंकी पेढ़ी मां तू तो तारणहार छे
બારે જા ગામ પણ પૂજાય હો જીરે મારી મેલડી માના ધામમાં હો ધમધમે નગારા રે હો જીરે બહુચર મેલડી માના ધામમાં હો મારી મેલડી માના ધામમાં હો દરિયાની દેવી મારી દિલની દાતાર છે માડીને લીધે મારે કાયમ લીલા લહેર છે હો દરિયાની દેવી મારી દિલની દાતાર છે માડીને લીધે મારે કાયમ લીલા લહેર છે ગુણલા રામ નામ ના ગવાય હો જીરે મારી મેલડી માના ધામમાં હો ધમધમે નગારા રે હો જીરે મારી મેલડી માના ધામમાં હો ખુખર મેલડી માના ધામમાં બહુચર માતા તું છે ને ઉગતા પોરની મેલડી માં સધી માતા તું છે ને મહાણી મારી મેલડી હો બહુચર માતા તું છે ને ઉગતા પોરની મેલડી માં સધી માતા તું છે ને મસાણી મારી મેલડી મહાકાળી માતા પૂજાય હો જીરે મારી મેલડી માના ધામમાં હો ધમધમે નગારા રે હો જીરે બહુચર મેલડી માના ધામમાં હો મારી મેલડી માના ધામમાં હો બહુચર મેલડી માના ધામમાં તું ખર મેલડી માના ધામમાં તમારું નામ? મારું નામ વિષ્ણુ સોલંકી છે, ક્યાંથી આવવાનું? ગામ વલેટવા. શું માનતા હતી? માનતામાં એવું હતું કે હું 6-7 વર્ષથી દારૂ પીતો હતો. તમે પોતે? હા, પોતે જ દારૂ પીતો હતો. દારૂ પીતો હતો. પછી મને એવું લાગ્યું કે હવે મારે છોડી દેવું છે, પણ મારે ખુખાર મેલડી માનતા રાખી, બાધા રાખી. છોડ્યો તો પણ છૂટતો નહોતો ઘણા કોની વર્ષોથી. માનતા રાખી? ખુખાર મેલડી. બરાબર. માનતા રાખીને પછી કેટલા દિવસમાં કામ થઈ ગયું? આજે 3 મહિનાથી બંધ થઈ ગયું મારે બધું જ. બરાબર. આ કોની કૃપાના આશીર્વાદ? ખુખાર મેલડી માની. બરાબર. તારી માનતા પૂરી કરો. માનતા પૂરી કરી. માનતામાં એવું હતું 101 બોટલ થમ્સઅપની મેં રાખી હતી. બરાબર. એ તમારા મનથી? એ મનથી જ રાખી હતી. 101 રાખી. હા, દારૂ છૂટી ગયો. બરાબર. રામ રામ. રામ રામ. જસવંતી, ક્યાંથી આવવાનું? વિસનગર. હા. શું માનતા હતી? માનતા દારૂની હતી. એટલે કોણ દારૂ પીતા હતા? મારા ઘરવાળા. આજ? હા. તમે પોતે દારૂ પીતા? હા. કેટલા સમયથી? 15-20 વર્ષથી. હા. ઘરમાં કજ્જા બહુ થતા હતા એટલે પછી મેં લાઈટ ટેલિકાર વિડીયો જોઈને માતાની માનતા કોનો વિડીયો રાખી. જોયો? ખૂંખાર મેલડી બારેજાવાળા. ઘરે બેઠા વિડીયો હા, જોતા? ઘેર કેટલા બેઠા. સમયથી? પાછલા 15 મહિનો. બરાબર. વિડીયો જોઈને માનતા રાખી? હા, એટલે પહેલી વખત મને સપનામાં આવ્યા એટલે પેલા હું અચાજ થઈ જઈ. હું જ્યારે પૂણે ફરીને થાકી છું, જો મારું મટાડવાના હોય અને મારી માનતા તમે પૂરી કરવાના હોય તો મારી તમે મને સપને ખાલી અંશારાલ જુઓ. બરાબર. તો કાલ સવારે હું 100 મહિનાની બાધા હું મોનું છું. એટલે 100 બરાબર. મહિના મેં બાધા મોની હતી. ઘરે મારું- બેઠા જ? હા, ઘેર બેઠા જ અને આજે માનતા પૂરી કરવા પૂરી માટે પહેલી વાર કરવા. આવ્યા? હા, પહેલી વાર જે 15 વર્ષથી દારૂ પીતા એ બી છોડી દીધો? છોડી દીધો. અને ઈચ્છા નહીં ઘરમાં થતી ને? હા. બિલકુલ નહીં થતી. બરાબર. અને કોની ઘર કૃપાના આશીર્વાદ? મારી ખુખાર મેલડી, બરાબર. મારી રામવાડી. રામ રામ. રામ. તમારું નામ? પૂંજીબેન, ક્યાંથી આવવાનું? મેં અમદાવાદ. હા. શું માનતા હતી? આ છોકરો 15 વર્ષથી દારૂ પીતો હતો. તમારો છોકરો? હા. કેટલા વર્ષથી? 15 વર્ષથી. તમે પોતે જ દારૂ પીતા હતા? હા. કેટલા વર્ષથી? 15 વર્ષ. બરાબર. પછી? પોણા 2 મહિના અનાજ ના ખવાયું નહીં. હા. 1 લાખ રૂપિયા દવાખાનામાં થયા, ના મટ્યું. અમારીના પારે મેં માનતા રાખી તે મટી ગયું. બરાબર. ત્રીજા રવિવારે તો એને સારું થઈ ગયું. બરાબર. એટલે 15 વર્ષથી દારૂ પીતા હતા? હા.
અને માતાજીની માનતા રાખી હા. કેટલા રવિવારમાં કામ થઈ ગયું? ત્રીજા રવિવારે તો કમ્પ્લીટ થઈ રવિવારની ગયું. અંદર? હા હવે દારૂ પીવાની ઈચ્છા નહીં થતી ને? આ કોની કૃપાના આશીર્વાદ? ખોખારમાં મેલડી માની બરોબર, એટલે માનતા પૂરી કરો છો. હા માનતા રામ પૂરી રામ. કરે છે. રામ રામ. મારું નામ પૂનમભાઈ. ક્યાંથી આવવાનું? હું આવું અમદાવાદથી મેઘાણીનગર. માનતામાં એવું હતું કે મેં 5 રવિવારની માનતા રાખી હતી કે મારો બાબો દારૂ બંધ કરી દેશે તો 5 રવિવાર મંદિર આવીને દર્શન કરી જઈશ. બરોબર, કેટલા સમય દારૂ પીતા હતા? ઘણા સમયથી, લગભગ 5-6 વર્ષથી. બરોબર, ને માતાજી કયા માતાજી ખૂંખાર મેલડી માતાની મેં માનતા રાખી કે મારી હું દારૂ બંધ કરી દેશે તો 5 રવિવાર ભરીશ ને એનું કેટલા જ્યારે રવિવારમાં કામ થઈ ગયું? કામ તો આમ તો લગભગ 2 મહિના થઈ ગયા. બરોબર. 2 મહિનાથી રવિવાર ચાલુ છે પણ મેં 5 જ રવિવારની માનતા રાખી હતી. હું રાજસ્થાનથી આવું, બાંસવાડા જિલ્લો મારો. મેં કામ માટે માનતા માની હતી. શું કામ માટે? કામ પ્લાસ્ટરનું હતું, એ 52 રૂપિયા ભાવ આપતો હતો. મેં 55 રૂપિયા માંગ્યા હતા. તે ચાલુ બાઇક ઉપર મેં માનતા માની માડીની. તે કલાકને થયા હું અહીં જ આવી રહ્યો ને માડીનો અહીં આદેશ થઈ ગયું માડીનું. કામમાં તમારે કેટલા પૈસા જોઈતું હતું? 55 રૂપિયે, હામાવાળી પાર્ટી કેટલા કહેતી હતી? 52 રૂપિયા. બરાબર. હા. પછી પછી મેં માનતા રાખી ખુખાર મેલડી માની ચાલુ બાઈકે. ચાલુ બાઇકે. માનતા રાખે પછી શું થયું? અહીં આવતા પહેલાં 55 રૂપિયા નક્કી થઈ ગયું, ફાઇનલ થઈ ગયું. બરાબર, આ કોની કૃપાના આશીર્વાદ? ખુખાર મેળવી માની. બરાબર, આજ માનતા પૂરી. હા માનતા પૂરી કરો. રામ રામ. તમારું નામ? દીપ્તિબેન ગોરધનભાઈ, ક્યાંથી આવવાનું? નાપા. હા, શું માનતા હતી? મારી મમ્મીનો એક્સિડન્ટ થયો હતો એના માટે માનતા રાખી હતી. તમારા મમ્મીને એક્સિડન્ટ થયો? હા. પછી? મમ્મી હોસ્પિટલમાં જોબ કરે છે તો ડિલિવરીનું પેશન્ટ લઈને નભાથી બોરસદ બતાવવા જતા હતા તો એમની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. પછી શું થયું? તો ત્યાં ગયા તો હોસ્પિટલ લઈ ગયા મમ્મીને. પછી તો ડૉક્ટરે એવું કીધું કે સિરિયસ છે, તમારે આગળ લઈ જવા પડશે. તો પછી ત્યાંની અમે માડીની માનતા લીધી, કયા મારીની માનતા રાખી? ખુખાર મેલડી માની બારેજાની, કે મારી મમ્મીને અહીંના અહીં બધા રિપોર્ટો નોર્મલ થઈ જશે. ભલે રિપોર્ટો કરતાં ડૉક્ટર પણ બધું નોર્મલ આવશે તો હું ચાલીને બારેજા આવીશ. બરાબર, આજ ક્યાંથી ચાલતા આવ્યા? પણસોરાથી. બરાબર, કેટલા જણ? 5 જણા. બરાબર, કેટલા કિલોમીટર થાય? 65. 65 કિલોમીટર. હા. મમ્મીને માથામાં વાગ્યું હતું તો 6 ટાંકા આવ્યા હતા અને બૈડામાં ક્રેક હતી. બરાબર, એટલે આજ ચાલતા માનતા પૂરી કરવા? હા ચાલતા માનતા પૂરી કરવા. હા મમ્મીને સારું થઈ ગયું છે અત્યારે. રામ રામ. તમારું ગામ? મેમતપુરા. તમારું નામ? જસીબેન. હા, શું માનતા હતી? 2 કટ્ટા ચોખા ને તેલનું ડબ્બું. શેના માટે માનતા રાખી હતી? જમીન બાબીથી. એટલે જમીન શું હતું? જમીન 15 વર્ષથી આવતા નતા. તમારી જમીન હતી? એ પડાઈ લીધી? હોવો. કેટલા વર્ષથી? 15 વર્ષથી. પછી? પછી મેં એ માતાજીની બાધા રાખી કયા હતી. માતાજીની? આ મેલણી માની. બુખાર મેળવી માની. હા. માનતા રાખે પછી શું થયું? તે પછી આવી કામ થઈ ગયું મારી. કેટલા રવિવારમાં કામ થઈ ગયું? 2 રવિવારે. બરાબર, એટલે આજ માનતા પૂરી કરો છો? હા આજ માનતા પૂરી કરી. રામ રામ. રામ. બાને એવી તકલીફ હતી કે બાને સંડાસ પેશાબ બંધ થઈ ગયેલો, 5 દિવસ થઈ ગયેલા સંડાસ પેશાબ કરી. અને અમે રિપોર્ટ કરાયો. હવે રિપોર્ટ લઈ ગયા એનડી દેસાઈમાં. એનડી દેસાઈવાળા ડૉક્ટરે ના પાડી દીધી કે બાને અમદાવાદ કાં તો બરોડા લઈ જાઓ, આ બા કંઈક 2 દિવસના મહેમાન છે. એમાં મારા ભોણાભાઈ જયેશભાઈ માને અરજ કરી કે હે માં ખૂંખાર મેળડી કે મારી બાને કે અંદર એડમિટ કરી દેશે ડૉક્ટરો. હવે 108માં નીચે ઉતારી દીધા બાને. અને પછી ડૉક્ટરે આવ્યા હતા કે બાને લાવી દો અંદર કે. એટલે પછી અંદર લઈ જઈને દાખલ કરી દીધા. દાખલ કરીને દવા ગોળી ચાલુ કરી. ફરી બીજે 2-3 દિવસ લાખ્યા. ફરી બાને કંઈક ઓપરેશન હતું એટલે ઓપરેશનમાં અમે ના પાડી, કારણ કે બાને ઓપરેશન મોટો પોત થયેલો હતો. કારણ કે ફરી ડૉક્ટરે એવું કહ્યું કે બાને કંઈક ઓપરેશન વખતે કંઈક મૃત્યુ પણ થઈ શકે કે એટલે મેં અમારું ઓપરેશન નહીં કરાવું. પછી અમે રજા લઈને ઘરે લઈ ગયા. એટલે બાને એકદમ સરસ થઈ ગયું. કોની ત્યારે કૃપાથી? માતા મેલડી ખૂંખારની કૃપાથી. બરાબર, જે ડોક્ટરે ના પાડી દીધી હા, એ જ કેસ માતાજીએ લે લીધો. નવું જીવન દાન આવ્યું બાને. બરોબર, હા, એટલે આજ બાને માનતા પૂરી અત્યારે કરવા કોઈ માટે જાતની તકલીફ છે નહીં. એટલે આજ માનતા પૂરી કરો છો? આજે માનતા માની પૂરી કરી. રામ રામ. રામ રામ. જય રામ રામ. અમારા ગોડીનો આજ મારું નામ સોહિલ જસુજી ઠાકોર, ક્યાંથી આવવાનું? ગામ પરડોલ. હા, શું માનતા હતી? એટલે માનતા એવી હતી કે અમારો ઓર્ડર આજથી જ ચાલુ થયા સિઝનમાં. તો આ માનતા એવી હતી કે આજ સિઝનમાં અમારી ગોળી કમ્પ્લીટ કામ કરે તો માતાજી આજના દિવસમાં તાત્કાલિક માતાજીના દર્શન કરવા લાવવાની હતી. બરાબર, તો આજે ક્યાં લઈને આવ્યો છો તમે? બારેજા ધામ રામવાડી માતા ખુખાર મેળવી. ખૂંખાર મેળવી. બરોબર, માનતા પૂરી કરવા માટે. હા. નામ સુમિત્રા, હા, ક્યાંથી આવવાનું? ચકલાસી. હા, શું માનતા હતી? પથરી હતી તે મેં માનતા રાખી હતી. એટલે તમારે પથરી હતી? હા. દવાખાને ગયા હતા? હા દવાખાને ગયા હતા. તો શું કીધું? ડૉક્ટરે કીધું કે પથરી છે. તો મેં મારા ઘરેથી કહ્યું કે માનતા રાખ તો બારે જા માતાજીની, તો પથરી કંઈક બરાબર, તમારા ઘરવાળાએ તમને માનતા હા. કીધું. માનતા રાખે પછી શું થયું?
પથરી નીકળી ગઈ. હા, 2 દિવસમાં નીકળી ગઈ. બરાબર. આ કોની કૃપાના આશીર્વાદ? ખૂણખા મેરી માતાને. બરાબર. એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા. હા, રામ રામ. 5 રવિવાર ભર્યા, 5મો રવિવાર. હું ઠાકોર ઈલાબેન છું અને મણિનગરથી આવું છું. મારે વર ભૂવો જ હતો. ભૂવામાં એમનું મરી ગયા પછી લોકો અલગ અલગ રીતે વાતો કરતા હતા. બરાબર. પછી એમના મર્યા પછી મારા ઘરમાં બહુ તકલીફો થઈ અને ઘરમાં પૂરું પડવાની બી બહુ તકલીફો પડતી હતી. પૂરું બી નહોતું થતું અને ઘરમાં 2 છોકરાઓને હું જ જતા કકળાટ થતો હતો. માના સાનિધ્યમાં દર્શન કરવા 12 મહિનાથી આવું છું હું. અને એમના સાનિધ્યમાં આવ્યા પછી મારા ઘરમાં ઘણો બધો સુધારો થયો. 12 મહિનામાં કકળાટ બંધ થઈ ગયો. 2 છોકરાઓને નોકરી લાગી ગઈ. ઘરમાં મેં ઘણું બધું વસાયું. 12 મહિનાની અંદર અશક્ય વસ્તુ મેં ઘરમાં વસાયું. અને હું ચાલતા બી દર્શન કરવા આવી. મારો બાબો નપાસ થયો તો 12માં મેં માતાજીની બાધા રાખી તો મારો બાબો બી પાસ થઈ ગયો. અને મોબાઈલ આવ્યો ઘરમાં. પછી કપડાં ધોવાનું મશીન લાવ્યું. એવી નાની મોટી વસ્તુ તો ઘણું બધું મેં લાવ્યું. આ માતાજીની કૃપાથી અને છોકરાઓને અને મને માતાજીએ ઘણા બધા કામ કર્યા છે અને સપનામાં બી આવ્યા છે. અને હવે મારે નોકરી બોકરી બધું વ્યવસ્થિત ચાલે છે. હા, ખુખાર મેરડી માની કૃપાથી બધું ઘરમાં શાંતિ છે. રામ.